પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ પરિચય। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ હોય છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે। શું તમે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે તફાવત શોધી શકો છો? આ પ્રકરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને તેમના ગુણધર્મો અને ક્રિયાઓ વિશે વધુ અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે અગાઉના ધોરણમાંની પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમીક્ષા અને પુનરાવર્તન કરીશું। પુનરાવર્તન। આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય। નીચે આપેલ સંખ્યા રેખા પર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓને અંકિત કરવામાં આવેલ છે। શું તમે અંકિત કરેલી પૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી શકો છો? આ સંખ્યાઓનો ચડતો ક્રમ -5, -1, 3 છે। નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલ છે। એ પૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો। આ પૂર્ણાંક સંખ્યાઓનો ઉતરતો ક્રમ 14, 8, 3 વગેરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા શીખી ગયા છીએ। નીચે આપેલા વિધાનો વાંચો। સંખ્યા રેખા પર 1. ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ। 2. ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ। 3. ધન પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ। 4. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। જો ખોટા હોય તો સુધારો। 1. જ્યારે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે તો આપણને ધન પૂર્ણાંક મળે છે। સાચું છે। ઉદાહરણ તરીકે a. 56 + 73 = 129। b. 113 + 82 = 195 વગેરે। 2. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક મળે છે। ખોટું છે, કારણ કે -6 + -7 = -13 થશે, જે ધન પૂર્ણાંક નથી। સાચું વિધાન આ પ્રમાણે થશે: જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને ઋણ પૂર્ણાંક જ મળે છે। ઉદાહરણ તરીકે a. -56 + -73 = -129। b. 113 + 82 = 195 વગેરે। 3. જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો હંમેશા આપણને ઋણ પૂર્ણાંક મળે છે। ખોટું છે, કારણ કે -9 + 16 = 7, જે ઋણ નથી। સાચું વિધાન આ પ્રમાણે થશે: જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એનો તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે। બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નની અવગણના કરી મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા ચિહ્ન નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે a. -56 + 73 = 17। b. -113 + 82 = -31। c. 16 + -23 = -7। d. 125 +
ઋણ 101 બરાબર 24. 4. પૂર્ણાંક સંખ્યા 8ની વિરોધી સંખ્યા ઋણ 8 છે અને પૂર્ણાંક ઋણ 8ની વિરોધી સંખ્યા 8 છે. સાચું છે. વિરોધી સંખ્યાઓના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે. પૂર્ણાંક સંખ્યા, વિરોધી સંખ્યા. 10, ઋણ 10, ઋણ 10, 10. 76, ઋણ 76, ઋણ 76, 76. આમ કોઈપણ પૂર્ણાંક એની વિરોધી સંખ્યા ઋણ એ અને ઋણ એની વિરોધી સંખ્યા એ થશે. 5. બાદબાકીઓ માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય તેની વિરોધી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે છે. સાચું છે. બાદબાકી એ સરવાળાની વિરુદ્ધ હોવાથી આપણે બાદબાકીવાળી પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા સાથે બીજી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ. ઉદાહરણ તરીકે એ 56 ઓછા 73 બરાબર 56 સાથે 73ની વિરોધી સંખ્યાનો સરવાળો બરાબર 56 વત્તા ઋણ 73 બરાબર ઋણ 17. બી 56 ઓછા ઋણ 73 બરાબર 56 સાથે ઋણ 73ની વિરોધી સંખ્યાનો સરવાળો બરાબર 56 વત્તા 73 બરાબર 129. સી ઋણ 79 ઓછા 45 બરાબર ઋણ 79 વત્તા ઋણ 45 બરાબર ઋણ 124. ડી ઋણ 100 ઓછા ઋણ 172 બરાબર ઋણ 100 વત્તા 172 બરાબર 72 વગેરે. આ પ્રમાણે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ ઓછા બી બરાબર એ વત્તા બીની વિરોધી સંખ્યા બરાબર એ વત્તા ઋણ બી અને એ ઓછા ઋણ બી બરાબર એ વત્તા ઋણ બીની વિરોધી સંખ્યા બરાબર એ વત્તા બી. 6. ઋણ 10 વત્તા 3 બરાબર 10 ઓછા 3. ખોટું છે, કારણ કે ઋણ 10 વત્તા 3 બરાબર ઋણ 7 અને 10 ઓછા 3 બરાબર 7. એટલા માટે ઋણ 10 વત્તા 3 એ 10 ઓછા 3 જેટલા નથી અથવા તો 10 ઓછા 3 બરાબર નથી. 7. 8 વત્તા ઋણ 7 ઓછા ઋણ 4 બરાબર 8 વત્તા 7 ઓછા 4. ખોટું છે, કારણ કે 8 વત્તા ઋણ 7 ઓછા ઋણ 4 બરાબર 8 વત્તા ઋણ 7 વત્તા 4 બરાબર 1 વત્તા 4 બરાબર 5 અને 8 વત્તા 7 ઓછા 4 બરાબર 15 ઓછા 4 બરાબર 11. એટલા માટે 8 વત્તા ઋણ 7 ઓછા ઋણ 4 એ 8 વત્તા 7 ઓછા 4 બરાબર નથી. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો. સરવાળા વિશે સંવૃતતા. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા છીએ કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં ફરી પૂર્ણ સંખ્યા થાય છે. ઉદાહરણ તરીકે 17 વત્તા 24 બરાબર 41, જે ફરીથી પૂર્ણ સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે. તો ચાલો જોઈએ કે આ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે સાચો છે કે નહીં. નીચે પૂર્ણાંક સંખ્યાઓની કેટલીક જોડીઓ આપેલ છે. કોષ્ટકને ધ્યાનથી જુઓ અને પૂર્ણ કરો.
વિધાન નિરીક્ષણ 1. 17 + 23 = 40. પરિણામ પૂર્ણાંક છે. 2. -10 + 3 = -7. પરિણામ પૂર્ણાંક છે. 3. -75 + 18 = -57. પરિણામ પૂર્ણાંક છે. 4. 19 + -25 = -6. પરિણામ પૂર્ણાંક છે. 5. 27 + -27 = 0. પરિણામ પૂર્ણાંક છે. 6. -20 + 0 = -20. પરિણામ પૂર્ણાંક છે. 7. -35 + -10 = -45. પરિણામ પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાથી પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે. વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a વત્તા b પૂર્ણાંક છે. બાદબાકી વિશે સંવૃતતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક પૂર્ણાંક સંખ્યામાંથી બીજી પૂર્ણાંક સંખ્યા બાદ કરીએ છીએ ત્યારે શું થાય છે? શું આપણે કહી શકીએ છીએ કે તેમનો તફાવત એક પૂર્ણાંક છે? નીચે આપેલા કોષ્ટકને જુઓ અને પૂર્ણ કરો. વિધાન નિરીક્ષણ 1. 7 - 9 = -2. પરિણામ પૂર્ણાંક છે. 2. 17 - -21 = 38. પરિણામ પૂર્ણાંક છે. 3. -8 - -14 = 6. પરિણામ પૂર્ણાંક છે. 4. -21 - -10 = -11. પરિણામ પૂર્ણાંક છે. 5. 32 - -17 = 49. પરિણામ પૂર્ણાંક છે. 6. -18 - -18 = 0. પરિણામ પૂર્ણાંક છે. 7. -29 - -0 = -29. પરિણામ પૂર્ણાંક છે. શું આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃતતા ધરાવે છે? હા, આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃતતા ધરાવે છે. જો a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો a - b પણ પૂર્ણાંક છે. ક્રમનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે 3 + 5 = 5 + 3 = 8. એટલે કે પૂર્ણ સંખ્યાઓનો કોઈપણ ક્રમમાં સરવાળો કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ સંખ્યાઓનો સરવાળો સમક્રમી હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આમ કહી શકીએ છીએ? આપણી પાસે 5 + -6 = -1 અને -6 + 5 = -1. તેથી 5 + -6 = -6 + 5. નીચેના સમાન છે. 1 -8 + -9 અને -9 + -8. 2 -23 + 32 અને 32 + -23. 3 -45 + 0 અને 0 + -45. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે તારણ કાઢી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે આપણે કહી શકીએ કે a + b = b + a.
આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી છે. 5 અને -3 પૂર્ણાંક સંખ્યા માટે વિચારો. શું 5 ઓછા -3 અને -3 ઓછા 5 સરખા છે? ના, કારણ કે 5 ઓછા -3 બરાબર 5 વત્તા 3 બરાબર 8 અને -3 ઓછા 5 બરાબર -3 ઓછા 5 બરાબર -8. આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી જૂથનો સમક્રમી નથી. આપેલા ઉદાહરણો જુઓ. -3, -2 અને -5 પૂર્ણાંક સંખ્યા માટે વિચારીએ. -5 વત્તા મોટા કૌંસમાં -3 વત્તા -2 અને મોટા કૌંસમાં -5 વત્તા -3 વત્તા -2 જુઓ. પ્રથમ રકમમાં -3 અને -2નું જૂથ બનેલું છે, જ્યારે બીજીમાં -5 અને -3નું જૂથ બનેલું છે. હવે આપણે ભિન્ન પરિણામ મળે કે કેમ તે તપાસીશું. આ બંને કિસ્સામાં -10 પ્રાપ્ત થાય છે. ઉદાહરણ: -5 વત્તા મોટા કૌંસમાં -3 વત્તા -2 બરાબર મોટા કૌંસમાં -5 વત્તા -3 વત્તા -2. તે જ રીતે -3, 1 અને 7 માટે -3 વત્તા મોટા કૌંસમાં 1 વત્તા -7 બરાબર -3 વત્તા -6 બરાબર -9. મોટા કૌંસમાં -3 વત્તા 1 વત્તા -7 બરાબર -2 વત્તા -7 બરાબર -9. શું -3 વત્તા મોટા કૌંસમાં 1 વત્તા -7 અને મોટા કૌંસમાં -3 વત્તા 1 વત્તા -7 સરખા છે? આ દર્શાવે છે કે પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે આપણે કહી શકીએ છીએ કે a વત્તા કૌંસમાં b વત્તા c બરાબર કૌંસમાં a વત્તા b વત્તા c. સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે. પૂર્ણ સંખ્યા માટે શૂન્ય તટસ્થ છે. શું એ અન્ય પૂર્ણાંક સંખ્યા માટે પણ તટસ્થ છે? ઉપરોક્ત ગુણધર્મ પરથી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 1. -8 વત્તા 0 બરાબર -8. 2. 0 વત્તા -8 બરાબર -8. 3. -23 વત્તા 0 બરાબર -23. 4. 0 વત્તા -37 બરાબર -37. 5. 0 વત્તા -59 બરાબર -59. 6. 0 વત્તા -43 બરાબર -43. 7. -61 વત્તા 0 બરાબર -61. 8. -25 વત્તા 0 બરાબર -25. ઉપરોક્ત ઉદાહરણો દર્શાવે છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય તટસ્થ છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે a વત્તા 0 બરાબર a બરાબર 0 વત્તા a. ઉદાહરણ 1. પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેનો a સરવાળો -3 હોય. -1 વત્તા -2 બરાબર -3 અથવા -5 વત્તા 2 બરાબર -3. b જેનો તફાવત -5 હોય.
-9 ઓછા -4 બરાબર -5 અથવા -2 ઓછા 3 બરાબર -5. સી. જેનો તફાવત 2 હોય. -7 ઓછા -9 બરાબર 2 અથવા 1 ઓછા -1 બરાબર 2. ડી. જેનો સરવાળો 0 હોય. -10 વત્તા 10 બરાબર 0 અથવા 5 વત્તા -5 બરાબર 0. પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી શીખ્યા. તો ચાલો હવે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે થાય એ શીખીએ. ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પુનરાવર્તિત સરવાળો છે. દાખલા તરીકે 5 વત્તા 5 વત્તા 5 બરાબર 3 ગુણ્યા 5 બરાબર 15. વિદ્યાર્થી મિત્રો, શું તમે એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો દર્શાવી શકો છો? આપણે નીચેની સંખ્યા રેખા પર -5 વત્તા -5 વત્તા -5 બરાબર -15 જોઈ શકીએ છીએ. આપણે આ રીતે પણ લખી શકીએ: -5 વત્તા -5 વત્તા -5 બરાબર 3 ગુણ્યા -5, એટલે કે 3 ગુણ્યા -5 બરાબર -15. એ જ રીતે -4નો 5 વખત સરવાળો કરીએ તો મળશે 5 ગુણ્યા -4 બરાબર -20 અને -3નો 4 વખત સરવાળો કરીએ તો મળશે 4 ગુણ્યા -3 બરાબર -12. વળી -7નો 3 વખત સરવાળો કરીએ તો મળશે 3 ગુણ્યા -7 બરાબર -21. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સંખ્યા રેખાની મદદ વિના ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે થાય છે. ચાલો 3 ગુણ્યા -5ને બીજી રીતે શોધીએ. પ્રથમ 3 ગુણ્યા 5 શોધો અને જવાબની આગળ ઋણનું ચિહ્ન મૂકો. તમને -15 મળશે. એટલે કે -15 મેળવવા માટે આપણે ઋણ કૌંસમાં 3 ગુણ્યા 5 કર્યા. એ જ રીતે 5 ગુણ્યા -4 બરાબર ઋણ કૌંસમાં 5 ગુણ્યા 4 બરાબર -20. એ જ રીતે શોધો 4 ગુણ્યા -8 બરાબર ઋણ કૌંસમાં 4 ગુણ્યા 8 બરાબર -32. 3 ગુણ્યા -7 બરાબર ઋણ કૌંસમાં 3 ગુણ્યા 7 બરાબર -21. 6 ગુણ્યા -5 બરાબર ઋણ કૌંસમાં 6 ગુણ્યા 5 બરાબર -30. 2 ગુણ્યા -9 બરાબર ઋણ કૌંસમાં 2 ગુણ્યા 9 બરાબર -18. આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને 10 ગુણ્યા -43 બરાબર ઋણ કૌંસમાં 10 ગુણ્યા 43 બરાબર -430 મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ધન પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક એ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કર્યો. ચાલો હવે તેના ગુણાકાર ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક પ્રમાણે કરીએ. આપણે પ્રથમ -3 ગુણ્યા 5 શોધીએ. તે શોધવા માટે નીચેની પેટર્ન જુઓ. હવે આપણે 3 ગુણ્યા 5 બરાબર 15, 2 ગુણ્યા 5 બરાબર 10 બરાબર
15 ઓછા 5. 1 ગુણ્યા 5 બરાબર 5 બરાબર 10 ઓછા 5. 0 ગુણ્યા 5 બરાબર 0 બરાબર 5 ઓછા 5. એટલે કે ઋણ 1 ગુણ્યા 5 બરાબર 0 ઓછા 5 બરાબર ઋણ 5. ઋણ 2 ગુણ્યા 5 બરાબર ઋણ 5 ઓછા 5 બરાબર ઋણ 10. ઋણ 3 ગુણ્યા 5 બરાબર ઋણ 10 ઓછા 5 બરાબર ઋણ 15. આપણી પાસે પહેલેથી જ 3 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 15 છે. તેથી આપણને ઋણ 3 ગુણ્યા 5 બરાબર ઋણ 15 બરાબર 3 ગુણ્યા ઋણ 5. આ પેટર્નનો ઉપયોગ કરીને ઋણ 5 ગુણ્યા 4 બરાબર ઋણ 20 બરાબર 5 ગુણ્યા ઋણ 4 મળે. આનો ઉપયોગ કરીને ઋણ 33 ગુણ્યા 5 બરાબર 33 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 165 મળે. આમ આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરી એ પછી જે જવાબ મળે તેની આગળ ઋણનું ચિહ્ન મૂકીએ છીએ એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે છે. વ્યાપક રીતે કોઈપણ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે કહી શકીએ કે એ ગુણ્યા ઋણ બી બરાબર ઋણ એ ગુણ્યા બી બરાબર ઋણ કૌંસમાં એ ગુણ્યા બી. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. શું તમે ઋણ 3 ગુણ્યા ઋણ 2નો જવાબ શોધી શકો છો? નીચેની ગણતરી જુઓ. ઋણ 3 ગુણ્યા 4 બરાબર ઋણ 12. ઋણ 3 ગુણ્યા 3 બરાબર ઋણ 9 બરાબર ઋણ 12 ઓછા ઋણ 3. ઋણ 3 ગુણ્યા 2 બરાબર ઋણ 6 બરાબર ઋણ 9 ઓછા ઋણ 3. ઋણ 3 ગુણ્યા 1 બરાબર ઋણ 3 બરાબર ઋણ 6 ઓછા ઋણ 3. ઋણ 3 ગુણ્યા 0 બરાબર 0 બરાબર ઋણ 3 ઓછા ઋણ 3. ઋણ 3 ગુણ્યા ઋણ 1 બરાબર 0 ઓછા ઋણ 3 બરાબર 0 વત્તા 3 બરાબર 3. ઋણ 3 ગુણ્યા ઋણ 2 બરાબર 3 ઓછા ઋણ 3 બરાબર 3 વત્તા 3 બરાબર 6. શું તમને આમાં કોઈ પેટર્ન દેખાય છે? જવાબ કેવી રીતે બદલાય છે તે જુઓ. અવલોકનના આધારે નીચેનું પૂર્ણ કરો. ઋણ 3 ગુણ્યા ઋણ 3 બરાબર 9. ઋણ 3 ગુણ્યા ઋણ 4 બરાબર 12. હવે આ જવાબોના અવલોકનના આધારે ખાલી જગ્યા પૂરો. ઋણ 4 ગુણ્યા 4 બરાબર ઋણ 16. ઋણ 4 ગુણ્યા 3 બરાબર ઋણ 12 બરાબર ઋણ 16 વત્તા 4. ઋણ 4 ગુણ્યા 2 બરાબર ઋણ 8 બરાબર ઋણ 12 વત્તા 4. ઋણ 4 ગુણ્યા 1 બરાબર ઋણ 4 બરાબર ઋણ 8 વત્તા 4. ઋણ 4 ગુણ્યા 0 બરાબર 0 બરાબર ઋણ 4 વત્તા 4. ઋણ 4 ગુણ્યા ઋણ 1 બરાબર 4 બરાબર 8 વત્તા ઋણ 4. ઋણ 4 ગુણ્યા ઋણ 2 બરાબર 8 બરાબર 12 વત્તા ઋણ 4. ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 12 બરાબર 16 વત્તા ઋણ 4. વિદ્યાર્થી મિત્રો, આ રીતથી આપણે અવલોકન કરીએ છીએ કે
ઋણ 3 ગુણ્યા ઋણ 1 બરાબર 3 બરાબર 3 ગુણ્યા 1. ઋણ 3 ગુણ્યા ઋણ 2 બરાબર 6 બરાબર 3 ગુણ્યા 2. ઋણ 3 ગુણ્યા ઋણ 3 બરાબર 9 બરાબર 3 ગુણ્યા 3. અને ઋણ 4 ગુણ્યા ઋણ 1 બરાબર 4 બરાબર 4 ગુણ્યા 1. તેથી ઋણ 4 ગુણ્યા ઋણ 2 બરાબર 4 ગુણ્યા 2 બરાબર 8. ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12. તેથી આ જવાબોના અવલોકન પરથી આપણે કહી શકીએ છીએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે. આપણે બે ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતાં જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકીએ છીએ. એટલે આપણે ઋણ 10 ગુણ્યા ઋણ 12 બરાબર ધન 120 બરાબર 120. એ જ રીતે ઋણ 15 ગુણ્યા ઋણ 6 બરાબર ધન 90 બરાબર 90. વ્યાપક રીતે કોઈપણ બે ઋણ પૂર્ણાંકો એ અને બી માટે ઋણ એ ગુણ્યા ઋણ બી બરાબર એ ગુણ્યા બી. 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે છે. તો 3 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું આવશે? 4 ઋણ પૂર્ણાંકો માટે શું? ચાલો આપણે ઉદાહરણો જોઈએ. એ ઋણ 4 ગુણ્યા ઋણ 3 બરાબર 12. બી ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 બરાબર મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 બરાબર 12 ગુણ્યા ઋણ 2 બરાબર ઋણ 24. સી ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 1 બરાબર મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 24 ગુણ્યા ઋણ 1 બરાબર 24. બી ઋણ 5 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 5 ગુણ્યા 24 બરાબર ઋણ 120. ઉપરોક્ત જવાબ પરથી આપણે જોઈ શકીએ છીએ કે એ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે. બી 3 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ઋણ પૂર્ણાંક છે. સી 4 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે. ડી 5 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે. તો 6 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન થશે. આ ઉપરાંત આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ઉપરોક્ત એ અને સી ઋણ પૂર્ણાંકોનો બેકી સંખ્યામાં એટલે કે ક્રમશઃ 2, 4 ગુણાકાર કરતાં એ અને સીનો જવાબ ધન પૂર્ણાંક મળે છે. બી અને ડીમાં ઋણ પૂર્ણાંકો એકી સંખ્યામાં છે. તેથી તેમના ગુણાકારોના જવાબો ઋણ પૂર્ણાંકોમાં મળે છે. આપણે જોયું કે ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો ગુણાકાર ધન પૂર્ણાંક મળશે અને જો ઋણ પૂર્ણાંકની સંખ્યા એકી હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળશે. એક વિશેષ સ્થિતિ. આપેલા વિધાનોના મળેલ ગુણાકાર પર વિચાર કરો. ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર ધન 1. ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર
ઋણ 1 ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર ધન 1 ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 1. એનો અર્થ એ થાય છે કે પૂર્ણાંક ઋણ 1નો બેકી સંખ્યામાં ગુણાકાર કરતાં જવાબ ધન 1 મળે છે અને પૂર્ણાંક ઋણ 1ને એકી સંખ્યામાં ગુણાકાર કરતાં ઋણ 1 જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઋણ 1ની જોડી બનાવી આ વિધાનને ચકાસી શકો છો. પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર મેળવવા માટે આ ઉપયોગી થશે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. ગુણાકાર વિશે સંવૃતતા. 1. નીચેનું કોષ્ટક ધ્યાનપૂર્વક જુઓ અને તેને પૂર્ણ કરો. વિધાન તારણ. ઋણ 20 ગુણ્યા ઋણ 5 બરાબર 100. જવાબ પૂર્ણાંક છે. ઋણ 15 ગુણ્યા 17 બરાબર ઋણ 255. જવાબ પૂર્ણાંક છે. ઋણ 30 ગુણ્યા 12 બરાબર ઋણ 360. જવાબ પૂર્ણાંક છે. ઋણ 15 ગુણ્યા ઋણ 23 બરાબર 345. જવાબ પૂર્ણાંક છે. ઋણ 14 ગુણ્યા ઋણ 13 બરાબર 182. જવાબ પૂર્ણાંક છે. 12 ગુણ્યા ઋણ 30 બરાબર ઋણ 360. જવાબ પૂર્ણાંક છે. આપણને એવું માલુમ પડે છે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી ફરીથી એક પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. વ્યાપક રીતે બધી પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકાર સમક્રમી છે? નીચેના કોષ્ટકને ધ્યાનપૂર્વક જુઓ, તેને પૂર્ણ કરો. વિધાન 1. વિધાન 2. તારણ. 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 12. ઋણ 4 ગુણ્યા 3 બરાબર ઋણ 12. 3 ગુણ્યા ઋણ 4 બરાબર ઋણ 4 ગુણ્યા 3. ઋણ 30 ગુણ્યા 12 બરાબર ઋણ 360. 12 ગુણ્યા ઋણ 30 બરાબર ઋણ 360. ઋણ 30 ગુણ્યા 12 બરાબર 12 ગુણ્યા ઋણ 30. ઋણ 15 ગુણ્યા ઋણ 10 બરાબર 150. ઋણ 10 ગુણ્યા ઋણ 15 બરાબર 150. ઋણ 15 ગુણ્યા ઋણ 10 બરાબર ઋણ 10 ગુણ્યા ઋણ 15. ઋણ 35 ગુણ્યા ઋણ 12 બરાબર 420. ઋણ 12 ગુણ્યા ઋણ 35 બરાબર 420. ઋણ 35 ગુણ્યા ઋણ 12 બરાબર ઋણ 12 ગુણ્યા ઋણ 35. ઉપરોક્ત ઉદાહરણો સૂચવે છે કે ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે. વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંકો a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. શૂન્ય વડે ગુણાકાર. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈપણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે છે ત્યારે તેનો જવાબ શૂન્ય આવે છે. નીચે આપેલ ઋણ પૂર્ણાંક અને શૂન્ય વચ્ચે થતા ગુણાકાર જુઓ. આ અગાઉ અભ્યાસ કરેલી પેટર્ન પરથી ઋણ 3 ગુણ્યા શૂન્ય બરાબર 0. 0 ગુણ્યા ઋણ 4 બરાબર 0. ઋણ 5 ગુણ્યા શૂન્ય બરાબર 0. 0 ગુણ્યા ઋણ 6 બરાબર 0. એ દર્શાવે છે
કે ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે a ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ગુણ્યા a બરાબર શૂન્ય. ગુણાકારની તટસ્થ સંખ્યા. આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા છે. ચકાસણી કરીએ કે 1 એ ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ તટસ્થ સંખ્યા છે કે નહીં. નીચે આપેલ પૂર્ણાંક સંખ્યાઓના એક સાથે ગુણાકાર કરતા મળતા જવાબો જુઓ. ઋણ 3 ગુણ્યા 1 બરાબર ઋણ 3. ઋણ 4 ગુણ્યા 1 બરાબર ઋણ 4. 1 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 5. 1 ગુણ્યા ઋણ 6 બરાબર ઋણ 6. 1 ગુણ્યા 5 બરાબર 5. 1 ગુણ્યા 8 બરાબર 8. 3 ગુણ્યા 1 બરાબર 3. 7 ગુણ્યા 1 બરાબર 7. આ દર્શાવે છે કે કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતાં પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર a. જ્યારે આપણે કોઈપણ પૂર્ણાંક સંખ્યાને ઋણ 1 વડે ગુણીએ ત્યારે શું થશે? નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. ઋણ 3 ગુણ્યા ઋણ 1 બરાબર 3. 3 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 3. ઋણ 6 ગુણ્યા ઋણ 1 બરાબર 6. ઋણ 1 ગુણ્યા 13 બરાબર ઋણ 13. ઋણ 1 ગુણ્યા ઋણ 25 બરાબર 25. 18 ગુણ્યા ઋણ 1 બરાબર ઋણ 18. વિદ્યાર્થી મિત્રો, તમે શું જોયું? શું આપણે કહી શકીએ કે ઋણ 1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે? ના. ગુણાકાર માટે જૂથનો નિયમ ઋણ 3, ઋણ 2 અને 5 લો. મોટા કૌંસમાં ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા 5 અને ઋણ 3 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5નું અવલોકન કરો. પહેલા જૂથમાં ઋણ 3 અને ઋણ 2 બંને સાથે છે અને બીજા જૂથમાં ઋણ 2 અને 5 બંને સાથે છે. જુઓ કે મોટા કૌંસમાં ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા 5 બરાબર 6 ગુણ્યા 5 બરાબર 30 અને ઋણ 3 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5 બરાબર ઋણ 3 ગુણ્યા ઋણ 10 બરાબર 30. આમ આપણને બંને ઉદાહરણોમાં સરખો જવાબ મળ્યો. તેથી મોટા કૌંસમાં ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા 5 બરાબર ઋણ 3 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5. નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. મોટા કૌંસમાં 7 ગુણ્યા ઋણ 6 ગુણ્યા 4 બરાબર ઋણ 42 ગુણ્યા 4 બરાબર ઋણ 168. 7 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 6 ગુણ્યા 4 બરાબર 7 ગુણ્યા ઋણ 24 બરાબર ઋણ 168. શું મોટા કૌંસમાં 7 ગુણ્યા ઋણ 6 ગુણ્યા 4 બરાબર 7 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 6 ગુણ્યા 4? શું પૂર્ણાંકોના જૂથ બદલવાથી ગુણાકાર બદલાય છે? ના, નથી બદલાતા. વ્યાપક રીતે કોઈપણ 3 પૂર્ણાંક a, b અને c માટે કૌંસમાં a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c
તેથી પૂર્ણ સંખ્યાની જેમ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તેમના જૂથ પર આધારિત નથી. તેને પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહે છે. વિભાજનનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 16 ગુણ્યા 10 વત્તા 2 બરાબર કૌંસમાં 16 ગુણ્યા 10 વત્તા કૌંસમાં 16 ગુણ્યા 2. આ હતું ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચાલો જોઈએ કે આ પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચું છે કે નહીં. નીચેના ઉદાહરણો જુઓ. -2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5 બરાબર -2 ગુણ્યા 8 બરાબર -16 અને મોટા કૌંસમાં -2 ગુણ્યા 3 વત્તા મોટા કૌંસમાં -2 ગુણ્યા 5 બરાબર -6 વત્તા -10 બરાબર -16. તેથી -2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5 બરાબર મોટા કૌંસમાં -2 ગુણ્યા 3 વત્તા મોટા કૌંસમાં -2 ગુણ્યા 5. -4 ગુણ્યા મોટા કૌંસમાં -2 વત્તા 7 બરાબર -4 ગુણ્યા 5 બરાબર -20 અને મોટા કૌંસમાં -4 ગુણ્યા -2 વત્તા મોટા કૌંસમાં -4 ગુણ્યા 7 બરાબર 8 વત્તા -28 બરાબર -20. તેથી -4 ગુણ્યા મોટા કૌંસમાં -2 વત્તા 7 બરાબર મોટા કૌંસમાં -4 ગુણ્યા -2 વત્તા મોટા કૌંસમાં -4 ગુણ્યા 7. -8 ગુણ્યા મોટા કૌંસમાં -2 વત્તા -1 બરાબર -8 ગુણ્યા -3 બરાબર 24 અને મોટા કૌંસમાં -8 ગુણ્યા -2 વત્તા મોટા કૌંસમાં -8 ગુણ્યા -1 બરાબર 16 વત્તા 8 બરાબર 24. તેથી -8 ગુણ્યા મોટા કૌંસમાં -2 વત્તા -1 બરાબર મોટા કૌંસમાં -8 ગુણ્યા -2 વત્તા -8 ગુણ્યા -1. શું આપણે કહી શકીએ કે સરવાળા પર ગુણાકારનું વિભાજન એ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સાચું છે? હા. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક a, b અને c માટે a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. હવે આ ચકાસો. શું આપણે કહી શકીએ કે 4 ગુણ્યા 3 ઓછા 8 બરાબર 4 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા 8? ચાલો ચકાસીએ. 4 ગુણ્યા કૌંસમાં 3 ઓછા 8 બરાબર 4 ગુણ્યા -5 બરાબર -20. 4 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા 8 બરાબર 12 ઓછા 32 બરાબર -20. તેથી 4 ગુણ્યા કૌંસમાં 3 ઓછા 8 બરાબર 4 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા 8. હવે નીચેનાને ચકાસો. -5 ગુણ્યા મોટા કૌંસમાં -4 ઓછા -6 બરાબર -5 ગુણ્યા 2 બરાબર -10. મોટા કૌંસમાં 5 ગુણ્યા -4 ઓછા મોટા કૌંસમાં -5 ગુણ્યા -6 બરાબર 20 ઓછા 30 બરાબર -10. તેથી -5 ગુણ્યા મોટા કૌંસમાં -4 ઓછા -6 બરાબર મોટા કૌંસમાં -5 ગુણ્યા -4
ઓછા મોટા કૌંસમાં ઋણ 5 ગુણ્યા ઋણ 6. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે આ બંને પણ સરખા જ છે. વ્યાપક રીતે કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યા a, b અને c માટે a ગુણ્યા કૌંસમાં b ઓછા c બરાબર a ગુણ્યા b ઓછા a ગુણ્યા c. ગુણાકારને સરળ બનાવવા નીચેનાને ચકાસો. 1. આપણે ઋણ 25 ગુણ્યા 37 ગુણ્યા 4ની ગણતરી કરીએ. મોટા કૌંસમાં ઋણ 25 ગુણ્યા 37 ગુણ્યા 4 બરાબર ઋણ 925 ગુણ્યા 4 બરાબર ઋણ 3700. અથવા હવે આ રીતે ગણીએ. ઋણ 25 ગુણ્યા 37 ગુણ્યા 4 બરાબર ઋણ 25 ગુણ્યા 4 ગુણ્યા 37 બરાબર મોટા કૌંસમાં ઋણ 25 ગુણ્યા 4 ગુણ્યા 37 બરાબર ઋણ 100 ગુણ્યા 37 બરાબર ઋણ 3700. કયું સરળ છે? ખરેખર બીજી રીત સરળ છે, કારણ કે ઋણ 25 અને 4નો ગુણાકાર ઋણ 100 છે, જેને 37 વડે ગુણવાનું સરળ છે. અહીં નોંધ લેશો કે બીજી રીત પૂર્ણાંક સંખ્યાના ક્રમના નિયમ અને જૂથના નિયમને સમાવે છે. તેથી આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓના ક્રમનો, જૂથનો અને વિભાજનનો ગુણધર્મ આપણી ગણતરીને સરળ બનાવવામાં મદદ કરે છે. તો ચાલો થોડા વધુ ઉદાહરણોમાં જોઈએ કે આ ગુણધર્મોનો ઉપયોગ કરીને ગણતરી કેવી રીતે સરળ બનાવી શકાય. 2. શોધો 16 ગુણ્યા 12. 16 ગુણ્યા 12ને નીચેની રીતે પણ લખી શકીએ. 16 ગુણ્યા કૌંસમાં 10 વત્તા 2. 16 ગુણ્યા 12 બરાબર 16 ગુણ્યા કૌંસમાં 10 વત્તા 2 બરાબર 16 ગુણ્યા 10 વત્તા 16 ગુણ્યા 2 બરાબર 160 વત્તા 32 બરાબર 192. 3. ઋણ 23 ગુણ્યા 48 બરાબર ઋણ 23 ગુણ્યા મોટા કૌંસમાં 50 ઓછા 2 બરાબર ઋણ 23 ગુણ્યા 50 ઓછા ઋણ 23 ગુણ્યા 2 બરાબર ઋણ 1150 ઓછા ઋણ 46 બરાબર ઋણ 1104. 4. ઋણ 35 ગુણ્યા ઋણ 98 બરાબર ઋણ 35 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 100 વત્તા 2 બરાબર ઋણ 35 ગુણ્યા ઋણ 100 વત્તા ઋણ 35 ગુણ્યા 2 બરાબર 3500 વત્તા ઋણ 70 બરાબર 3430. ઉદાહરણ 2. નીચે આપેલ દરેક દાખલાની ગણતરી કરો. 1. ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા 9. 2. ઋણ 20 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 5 ગુણ્યા 7. 3. ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 6. જવાબ 1. ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા ઋણ 9 બરાબર મોટા કૌંસમાં ઋણ 18 ગુણ્યા ઋણ 10 ગુણ્યા 9 બરાબર 180 ગુણ્યા 9 બરાબર 1620. 2. ઋણ 20 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 5 ગુણ્યા 7 બરાબર ઋણ 20 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા ઋણ 5 ગુણ્યા 7 બરાબર મોટા કૌંસમાં ઋણ 20 ગુણ્યા 10 ગુણ્યા 7 બરાબર ઋણ 1400. 3.
ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 6 બરાબર મોટા કૌંસમાં ઋણ 1 ગુણ્યા ઋણ 5 ગુણ્યા મોટા કૌંસમાં ઋણ 4 ગુણ્યા ઋણ 6 બરાબર 5 ગુણ્યા 24 બરાબર 120. ઉદાહરણ 3 ચકાસો. ઋણ 30 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા ઋણ 3 બરાબર મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા 13 વત્તા મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા ઋણ 3. જવાબ ઋણ 30 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા ઋણ 3 બરાબર ઋણ 30 ગુણ્યા 10 બરાબર ઋણ 300. મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા 13 વત્તા મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા ઋણ 3 બરાબર ઋણ 390 વત્તા 90 બરાબર ઋણ 300. તેથી ઋણ 30 ગુણ્યા મોટા કૌંસમાં 13 વત્તા ઋણ 3 બરાબર મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા 13 વત્તા મોટા કૌંસમાં ઋણ 30 ગુણ્યા ઋણ 3. ઉદાહરણ 4 વર્ગ કસોટી પત્રમાં 15 સવાલ છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા જવાબના ઋણ 2 ગુણ છે. 1. મીના બધા સવાલો લખે છે, પરંતુ તેના 9 જવાબો જ સાચા છે. તેના કુલ ગુણ કેટલા હશે? 2. તેના એક મિત્રના ફક્ત 5 જવાબો જ સાચા છે, તો તેના મિત્રના ગુણ કેટલા હશે? જવાબ 1. એક સાચા જવાબના ગુણ બરાબર 4. તેથી 9 સાચા જવાબના ગુણ બરાબર 4 ગુણ્યા 9 બરાબર 36. એક ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2. તેથી 6 એટલે કે 15 ઓછા 9 ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2 ગુણ્યા 6 બરાબર ઋણ 12. તેથી મીનાના કુલ ગુણ બરાબર 36 વત્તા ઋણ 12 બરાબર 24. 2. એક સાચા જવાબના ગુણ બરાબર 4. તેથી 5 સાચા જવાબના ગુણ બરાબર 4 ગુણ્યા 5 બરાબર 20. એક ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2. તેથી 15 ઓછા 5 બરાબર 10 ખોટા જવાબના ગુણ બરાબર ઋણ 2 ગુણ્યા 10 બરાબર ઋણ 20. તેથી તેના મિત્રના કુલ ગુણ બરાબર 20 વત્તા ઋણ 20 બરાબર 0. ઉદાહરણ 5 ધારો કે આપણે જમીનથી ઉપરનું અંતર ધન પૂર્ણાંક સંખ્યામાં અને જમીનથી નીચેનું અંતર ઋણ પૂર્ણાંક સંખ્યામાં લઈએ, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, તો કલાક પછી તેની સ્થિતિ શું હશે? 2. જો એ જમીનથી 15 મીટર ઉપરથી ઉતરતી હોય, તો 45 મિનિટ પછી એની સ્થિતિ શું હશે? જવાબ 1. જે રીતે લિફ્ટ નીચે ઉતરતી જાય છે, તો તેના દ્વારા કપાતું અંતર ઋણ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. એલિવેટરની એટલે કે લિફ્ટની 1 મિનિટમાં બદલાતી સ્થિતિ બરાબર ઋણ 5 મીટર. 60 મિનિટ પછી એલિવેટરની સ્થિતિ બરાબર ઋણ 5 ગુણ્યા 60 બરાબર ઋણ 300 મીટર. એટલે કે એલિવેટરની શરૂઆતની સ્થિતિ 300 મીટર નીચે હશે. 2. 45 મિનિટ પછી એલિવેટરની એટલે કે લિફ્ટની બદલાતી સ્થિતિ બરાબર ઋણ 5 ગુણ્યા 45 બરાબર ઋણ 225 મીટર. માટે 225 મીટર નીચે ઉતરે છે. તેથી એલિવેટરની
લિફ્ટની અંતિમ સ્થિતિ બરાબર -225 વત્તા 15 બરાબર -210 મીટર, એટલે કે 210 મીટર જમીનથી નીચે હશે. પૂર્ણાંકોનો ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે, એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે. પૂર્ણ સંખ્યાઓ માટે એક ઉદાહરણ જોઈએ. જુઓ, 3 ગુણ્યા 5 બરાબર 15. તેથી 15 ભાગ્યા 5 બરાબર 3 અને 15 ભાગ્યા 3 બરાબર 5. એ જ રીતે 4 ગુણ્યા 3 બરાબર 12 અને 12 ભાગ્યા 4 બરાબર 3 અને 12 ભાગ્યા 3 બરાબર 4 મળે. તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકારના દરેક વિધાન માટે આપણે ભાગાકારના 2 વિધાન બનાવી શકીએ છીએ. શું તમે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું વિધાન અને તેને લગતા ભાગાકારના વિધાન લખી શકશો? આપેલ કોષ્ટકનું અવલોકન કરો અને પૂર્ણ કરો. ગુણાકારનું વિધાન. અનુરૂપ ભાગાકારનું વિધાન. 2 ગુણ્યા -6 બરાબર -12. -12 ભાગ્યા -6 બરાબર 2. -12 ભાગ્યા 2 બરાબર -6. -4 ગુણ્યા 5 બરાબર -20. -20 ભાગ્યા 5 બરાબર -4. -20 ભાગ્યા -4 બરાબર 5. -8 ગુણ્યા -9 બરાબર 72. 72 ભાગ્યા -8 બરાબર -9. 72 ભાગ્યા -9 બરાબર -8. -3 ગુણ્યા -7 બરાબર 21. 21 ભાગ્યા -3 બરાબર -7. 21 ભાગ્યા -7 બરાબર -3. -8 ગુણ્યા 4 બરાબર -32. -32 ભાગ્યા -8 બરાબર 4. -32 ભાગ્યા 4 બરાબર -8. 5 ગુણ્યા -9 બરાબર -45. -45 ભાગ્યા 5 બરાબર -9. -45 ભાગ્યા -9 બરાબર 5. -10 ગુણ્યા -5 બરાબર 50. 50 ભાગ્યા -10 બરાબર -5. 50 ભાગ્યા -5 બરાબર -10. વિદ્યાર્થી મિત્રો, ઉપરના કોષ્ટક પરથી આપણે જોયું કે -12 ભાગ્યા 2 બરાબર -6. -20 ભાગ્યા 5 બરાબર -4. -32 ભાગ્યા 4 બરાબર -8. -45 ભાગ્યા 5 બરાબર -9. આપણે જોયું કે જ્યારે આપણે ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે તેનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરી પછી જવાબમાં ઋણ ચિહ્ન મૂકીએ છીએ. આમ આપણને ઋણ પૂર્ણાંક મળે છે. આપણે એ પણ જોયું કે 72 ભાગ્યા -8 બરાબર -9 અને 50 ભાગ્યા -10 બરાબર -5. 72 ભાગ્યા -9 બરાબર -8 અને 50 ભાગ્યા -5 બરાબર -10. તેથી કહી શકાય કે જ્યારે આપણે ધન પૂર્ણાંકનો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે પહેલા આપણે તેમને પૂર્ણ સંખ્યા માનીને ભાગીએ છીએ અને પછી જવાબમાં ઋણ ચિહ્ન મૂકીએ છીએ. વ્યાપક રીતે કોઈપણ 2 ધન પૂર્ણાંક a અને b માટે a ભાગ્યા ઋણ b બરાબર ઋણ a ભાગ્યા b, જ્યાં b શૂન્ય નથી. છેલ્લે આપણે જોયું કે ઋણ 12 ભાગ્યા ઋણ 6 બરાબર 2, ઋણ 20 ભાગ્યા ઋણ 4 બરાબર 5, ઋણ 32 ભાગ્યા ઋણ 8 બરાબર 4, ઋણ 45 ભાગ્યા ઋણ 9 બરાબર 5. તેથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે આપણે
ઋણ પૂર્ણાંક સંખ્યાને ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગીએ છીએ ત્યારે આપણે પહેલા તેમને પૂર્ણ સંખ્યા માનીને ભાગીએ છીએ અને ત્યાર પછી જવાબમાં ધન ચિહ્ન મૂકીએ છીએ. વ્યાપક રીતે કોઈપણ બે ધન પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે ઋણ એ ભાગ્યા ઋણ બી બરાબર એ ભાગ્યા બી, જ્યાં બી શૂન્ય નથી. પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મો. નીચેનું કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો. વિધાન તારણ. ઋણ 8 ભાગ્યા ઋણ 4 બરાબર 2. જવાબ પૂર્ણાંક સંખ્યા છે. ઋણ 4 ભાગ્યા ઋણ 8 બરાબર ઋણ 4 છેદમાં ઋણ 8 બરાબર 1/2. જવાબ પૂર્ણાંક સંખ્યા નથી. ઋણ 8 ભાગ્યા 3 બરાબર ઋણ 8 છેદમાં 3. જવાબ પૂર્ણાંક સંખ્યા નથી. 3 ભાગ્યા ઋણ 8 બરાબર 3 છેદમાં ઋણ 8. જવાબ પૂર્ણાંક સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પૂર્ણાંકો ભાગાકાર માટે સંવૃત નથી. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી. ચાલો પૂર્ણાંક સંખ્યાઓ માટે ચકાસીએ. તમે કોષ્ટક પરથી જોયું કે ઋણ 8 ભાગ્યા ઋણ 4 એ ઋણ 4 ભાગ્યા ઋણ 8 બરાબર નથી. શું ઋણ 30 ભાગ્યા ઋણ 6 અને ઋણ 6 ભાગ્યા ઋણ 30 સરખા છે? ઋણ 30 ભાગ્યા ઋણ 6 નો જવાબ 5 અને ઋણ 6 ભાગ્યા ઋણ 30નો જવાબ 1/5 મળે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર સમક્રમી છે? ના. પૂર્ણ સંખ્યાની જેમ કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરવો અર્થહીન છે અને શૂન્યને શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરતાં શૂન્ય મળે છે. એટલે કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ ભાગ્યા શૂન્ય એવું વ્યાખ્યાયિત નથી, પરંતુ શૂન્ય ભાગ્યા એ બરાબર શૂન્ય, જ્યાં એ શૂન્ય નથી. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને 1 વડે ભાગીએ છીએ ત્યારે તેનો જવાબ તે જ પૂર્ણ સંખ્યા મળે છે. ચાલો જોઈએ કે આ ઋણ પૂર્ણાંક માટે પણ સાચું છે કે નહીં. જુઓ, ઋણ 8 ભાગ્યા 1 બરાબર ઋણ 8, ઋણ 11 ભાગ્યા 1 બરાબર ઋણ 11, ઋણ 13 ભાગ્યા 1 બરાબર ઋણ 13, ઋણ 25 ભાગ્યા 1 બરાબર ઋણ 25, ઋણ 37 ભાગ્યા 1 બરાબર ઋણ 37, ઋણ 48 ભાગ્યા 1 બરાબર ઋણ 48. ઉપરોક્ત દર્શાવે છે કે કોઈપણ ઋણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતાં તે જ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. તેથી કોઈપણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતાં એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે. વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક એ માટે એ ભાગ્યા 1 બરાબર એ. જ્યારે આપણે કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો ઋણ 1 વડે ભાગાકાર કરીએ તો શું થાય? નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. ઋણ 8 ભાગ્યા ઋણ 1 બરાબર 8, 11 ભાગ્યા ઋણ 1 બરાબર ઋણ 11, 13 ભાગ્યા ઋણ 1 બરાબર ઋણ 13, ઋણ 25 ભાગ્યા ઋણ 1 બરાબર 25, ઋણ 37 ભાગ્યા ઋણ 1 બરાબર 37, ઋણ 48 ભાગ્યા ઋણ 1 બરાબર 48. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જો કોઈ પૂર્ણાંક સંખ્યાને ઋણ 1 વડે ભાગીએ તો એની એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. શું આપણે કહી શકીએ મોટા કૌંસમાં ઋણ 16 ભાગ્યા 4 ભાગ્યા ઋણ 2 અને ઋણ 16 ભાગ્યા મોટા કૌંસમાં 4 ભાગ્યા ઋણ 2 બંને સરખા છે? આપણે જાણીએ છીએ કે મોટા કૌંસમાં
ઋણ 16/4 ભાગ્યા ઋણ 2 બરાબર ઋણ 4 ભાગ્યા ઋણ 2 બરાબર 2 અને ઋણ 16 ભાગ્યા મોટા કૌંસમાં 4 ભાગ્યા ઋણ 2 બરાબર ઋણ 16 ભાગ્યા ઋણ 2 બરાબર 8. તેથી મોટા કૌંસમાં ઋણ 16/4 ભાગ્યા ઋણ 2 એ ઋણ 16 ભાગ્યા મોટા કૌંસમાં 4 ભાગ્યા ઋણ 2 બરાબર નથી. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો કે ભાગાકાર એ પૂર્ણાંક સંખ્યા માટે જૂથના નિયમનું પાલન કરે છે? ના. ઉદાહરણ 6. એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે +5 ગુણ અથવા તો -5 ગુણ અને બધા ખોટા જવાબો માટે -2 ગુણ અથવા તો -2 ગુણ આપવામાં આવે છે. 1. રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને 30 ગુણ મેળવ્યા, કેમ કે તેના 10 જવાબો સાચા હતા. 2. જયે બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને -12 ગુણ મેળવ્યા, કેમ કે તેના 4 જવાબો સાચા હતા. તો તે બંનેએ કેટલા ખોટા જવાબો આપ્યા હતા? જવાબ: 1. એક સાચા જવાબ માટે આપવામાં આવતા ગુણ બરાબર 5. તેથી 10 સાચા જવાબો માટે આપવામાં આવતા ગુણ બરાબર 5 ગુણ્યા 10 બરાબર 50. રાધિકાએ મેળવેલ ગુણ બરાબર 30. ખોટા જવાબો માટે મેળવેલ ગુણ બરાબર 30 ઓછા 50 બરાબર -20. એક ખોટા જવાબ માટે આપવામાં આવતા ગુણ બરાબર -2. તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -20 ભાગ્યા -2 બરાબર 10. 2. 4 સાચા જવાબો માટે આપવામાં આવતા ગુણ બરાબર 5 ગુણ્યા 4 બરાબર 20. જયના ગુણ બરાબર -12. ખોટા જવાબો માટે મેળવેલ ગુણ બરાબર -12 ઓછા 20 બરાબર -32. ખોટા જવાબ માટે આપવામાં આવતા ગુણ બરાબર -2. તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -32 ભાગ્યા -2 બરાબર 16. ઉદાહરણ 7. એક દુકાનદારને એક પેન વેચવાથી ₹1 નફો થાય છે, જ્યારે તેના પેન્સિલના જૂથ જથ્થામાંથી પેન્સિલ વેચતાં તેને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે. 1. કોઈ એક મહિનામાં તેમને ₹5ની ખોટ જાય છે. તે મહિના દરમિયાન તેઓ 45 પેન વેચે છે. તો તેમણે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? 2. પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે તો તેણે કેટલી પેન્સિલ વેચી હશે? જવાબ: 1. એક પેન વેચવાથી મળતો નફો બરાબર ₹1. 45 પેન વેચવાથી મળતો નફો બરાબર ₹45, જેને આપણે ધન 45 વડે દર્શાવીશું. કુલ આવેલી ખોટ બરાબર ₹5, જેને આપણે ઋણ 5 વડે દર્શાવીશું. મળેલ નફો વત્તા થયેલ ખોટ બરાબર કુલ ખોટ. તેથી થયેલ ખોટ બરાબર કુલ ખોટ ઓછા મળેલ નફો બરાબર ₹5 ઓછા 45 બરાબર ₹50 બરાબર ₹5000 પૈસા. એક પેન્સિલ વેચવાથી થયેલ ખોટ બરાબર 40 પૈસા, જેને આપણે ઋણ 40 વડે દર્શાવીશું. તેથી વેચાયેલી પેન્સિલની સંખ્યા બરાબર ઋણ 5000 ભાગ્યા ઋણ 40 બરાબર 125.
2. તે પછીના મહિનામાં તેમને નફો કે ખોટ થતી નથી. તેથી મળેલ નફો વત્તા થયેલ ખોટ બરાબર 0, એટલે કે મળેલ નફો બરાબર ઋણ થયેલ ખોટ. હવે 70 પેન વેચવાથી મળેલ નફો બરાબર ₹70. તેથી પેન્સિલ વેચવાથી થયેલ ખોટ બરાબર ₹70, જેને આપણે ₹70 અથવા ઋણ 7,000 પૈસા વડે દર્શાવીશું. કુલ વેચાયેલી પેન્સિલની સંખ્યા બરાબર ઋણ 7,000 ભાગ્યા ઋણ 40 બરાબર 175 પેન્સિલ.